12 માર્ચના પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી અને કરશે સંબોધન. અમદાવાદ મુંબઈ વચ્ચે ભારતને પણ આપશે લીલી ઝંડી. પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણનો વિપુલ ચૌધરીનો આરોપ. કહ્યું કે સંસ્થામાં રૂપિયાનો પ્રભાવ અને સેવા ઓછી થાય છે. ભાજપ ધારાસભ્ય બાબુભાઈ પટેલે નિવેદનને વખોડ્યું. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ. પરીક્ષાને લઈ અને શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ કરી પૂર્ણ. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા જોવા માટે આજે પહોંચ્યા. માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાન સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી. બોર્ડના વિદ્યાર્થીઓને ગરમીથી મળશે રાહત. વરસાદની શક્યતા નહીવત. સુરતમાં દબાણોની સામે મહાનગરપાલિકાનું ઓપરેશન ડિમોલેશન. વરાછા ઝોન એના મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી સુધીના 150 ઝૂંપડાના દબાણો કરાયા દૂર. ગોંડલના દેરડી કુંભાજી સીમ વિસ્તારમાં 2 વાછરડી ઉપર દીપડાનો હુમલો. દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ફફડાટ. ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરે પૂરવા શરૂ કરી કવાયત.